પોલીસ સ્ટેશન. એક મહિલા મારી ગન ચોરીને ભાગી ગઈ. તમે જલ્દી અહીંયા આવી જાઓ. ચોરી એ પણ મારા એરિયામાં. તું એડ્રેસ મોકલ, હું હમણાં જાઉં છું. તમારે ક્યાં જવું છે દાદી? અરે હું દાદી નથી, હું નાની છું. નાની, તમારું નામ શું છે? નામ તો યાદ નથી. ગામમાં સૌથી મોટી છું તો વર્ષોથી બધા મને નાની જ કહે છે. નાની, નામ કયું છે તમારું? વલ્લુપુર. આ નામ તો ક્યારેય નથી સાંભળ્યું. હા, આ નામ અમે જ રાખ્યું છે. આજુબાજુના ખેતરવાળાએ મળીને એક નાનકડું ગામ વસાવી લીધું છે. હું ત્યાં જ જાઉં છું. બલ્લીપુરમાં રમકડાની દુકાન જોઈ તો ઉતરી ગઈ અને ભૂલથી બીજી બસમાં ચડી ગઈ અને અહીંયા પહોંચી ગઈ. મને બલ્લીપુરની બસમાં બેસાડી દો બેટા, પછી હું ત્યાંથી બલ્લુપુર જતી રહીશ. બલ્લીપુરની બસમાં બેસીને બલ્લીપુર કઈ રીતે પહોંચીશો? ભોળો છે, એકદમ મારા બબલુ જેવો. અરે બલ્લીપુર સુધી બસમાં જઈશ અને ત્યાંથી બલ્લુપુર સુધી ચાલીને જઈશ. તમે ચિંતા ના કરો, અમે તમને બસ સ્ટેન્ડ સુધી મૂકી દઈએ. બસ સ્ટેન્ડ કેટલું દૂર છે જી? બસ પહોંચી જ ગયા. નાની કેટલી ભોળી છે ને. દુકાન પર જોઈને તો એવું નહોતું લાગી રહ્યું. કોઈ શક? ભાઈ, એ રહી. બાઈક રોક. તું બાઈક સ્ટાર્ટ કરીને રાખ, હું બેગ લઈને આવું. ભાઈ, બેગ નહીં, ગન લાવવાની છે. ગન એ ઉપરથી ખાલી ગન બેગમાં જશે ને? ઘાસ ના લેતા ભાઈ, ગન જોઈએ છે તો ગન જ લાવજો. ઓકે. એ આંટી, બેગ આપી દો. બેટા, જૂના જેવું બેગ છે, આનું શું કરીશ? જોઈએ તો હું સામાન કાઢીને આપી દઉં છું. ઓ આંટી, બેગનું શું અથાણું કરીશ? મારે દાઢ ગન જોઈએ છે. ઘરનું નામ પણ લીધું તો એટલી જોરથી મારીશ કે ઘરનું એડ્રેસ ભૂલી જઈશ. સમજી ગયો? એ ઉંમર પ્રમાણે બિહેવ કરવાનું. એટલી ઉંમર પણ નથી તારી, માર ખાઈ શકે છે તું. નાની, અરે શું કરે છે નાની? નાની, ત્યાં જુઓ, કોઈ બીજો ગુંડા પાછો નાનીને બેગ લઈને ભાગે છે. અરે યાર, આ નાની ક્યારેક ભોળી લાગે છે, ક્યારેક નાનીથી ડાકુ રાણી બની જાય છે. અરે કોઈ બેગ ખેંચે તો એને ગિફ્ટ કરી દે. ગધેડા તું છે, એ નહીં. ચાલો મદદ કરીએ. ઇજ્જતથી એક એક કરીને મારો ને. અરે ભાઈ, ભગાવ ભગાવ. અરે મને બેસવા તો દે. પણ કોઈ નાનીના બેગની પાછળ કેમ પડ્યું છે? જરૂર આ બેગમાં ગુંડાએ હીરા છુપાવ્યા હશે. કોઈ શક? નાની, તમારા બેગમાં એવું તે શું છે કે બધા આની પાછળ પડ્યા છે? કાઈ નથી જી, મારો પર્સનલ સામાન છે જી. પોપટ સાચું કહેતો હતો, હીરા છે. આ તો કંચા છે, મેં મારા બબલુ માટે ખરીદ્યા છે જી. ગનને અડતો પણ નહીં, પાછી મૂકી દે. નાની, હું તો જોતો હતો. દૂરથી જો, પાછી મૂક. જ્યારે ના પાડે છે તો કેમ હાથ લગાવે છે? મૂકી દે. કેટલો ભાલો અને બુદ્ધિશાળી છોકરો છે તું.
હું તો ખાલી વહાલો જ છું, બુદ્ધિશાળી તો બની છે. ચાલો નાની, તમને ફટાફટ બસમાં બેસાડી દઈએ. અમારે પંચરવાળા પાસેથી અમારું સ્કૂટર પણ લેવાનું છે. બસમાં પાછું કોઈએ બેગ છીનવી લીધું તો પૈસા, મોબાઈલ બધું જતું રહેશે. આપણે નાનીને ઘરે સુધી મૂકી આવવા જોઈએ. તું સાચે બહુ વાલો છે, એકદમ મારો બબલું જેવો. અને સાચું કહે છે, મજા આવશે. ઘણા દિવસેથી બસમાં પણ નથી બેઠા. અરે આપણી પાસે કાર છે, કોઈ શક? ગધેડા, કારને બસમાં કઈ રીતે ચડાવીશું? ગધેડા, આપણે કારમાં જઈશું, જેથી ગુંડાઓની ઝંઝટ જ ના રહે. બરાબર છે. ચાલો નાની, ઘરે સામાન મૂકીને કારમાં જઈશું. તમે લોકો જાઓ, હું સ્કૂટર લઈને આવું છું. અરે યાર, પાછો પ્લાન છે. અત્યારે તો કારમાં જવાનું ડિસાઈડ કર્યું છે ને. મગજ વગરના હાની, આપણે કારમાં જ જઈશું. હું પંચરવાળાની દુકાનથી સ્કૂટર લઈને ઘરે આવું છું. બોસ, બોસ, બોસ. બધાને સૂટ સીવડાવીને આપ્યા છે, છતાંય એમના ફરે છે. તમે એટલો કરો તમારે માટે, છતાં કોઈને કદર નથી. બોસ, બિલ્લાએ શર્ટ ખેંચી લીધો. કોણ બિલ્લો? એ જે પેલી મહિલા જોડે હતો, કોની મહિલા? જે દુકાનમાંથી ગન લઈને ભાગી છે. કઈ ગન? તમારી દાઢ ગન. અરે તો ઊંધી વાત કેમ સાંભળાવે છે? સીધું સીધું કહી દે કે મારી દાઢ ગન ચોરાઈ ગઈ છે. હા બોસ, આજ મારી પાસે ગાડી છે, બંગલો છે, બેંક બેલેન્સ પણ થોડું ઘણું છે, ખાલી માં નથી. અને હવે માએ આપેલી દાઢ ગન પણ નથી. મુન્ના, તું તો ગયો. આ ભૂલની સજા મળશે. હા. આજે હું તારી ચમડી ખેંચી લઈશ. બોસ, થોડો કંટ્રોલ કરો બોસ. નથી થતો, નથી થતો. એ પહેલી ગન હતી જે માએ મને આપી હતી. એ પહેલી ગન હતી જેનાથી મેં નિશાનો લગાવ્યો હતો. એ પહેલી ગન હતી જે મારી માની પહેલી નિશાની હતી. મારું દુઃખ ફીલ કર મારો દુઃખ. કરી રહ્યો છું બોસ, પણ ઇમોશનલ અટેચમેન્ટ તો માની છેલ્લી નિશાની જોડે હોય છે. પહેલી નિશાની જોડે કેમ ના હોય? મને છે. મારે એ ગન જોઈએ છે. મુન્ના, જો એ ગન ના મળી તો હું તારો શું હાલ કરીશ એ તને ખબર છે? એ દુકાનવાળાએ પોલીસમાં રિપોર્ટ કર્યો છે. દાઢ ગન મળી જશે. હવે અંડરવર્લ્ડ ડોનની ગન પોલીસ ગોતીને આપે તો તું છે ડોન હોવા પર. માની પહેલી નિશાની હું જાતે ગોતીશ. ચાલો. પણ બોસ, આટલા મોટા શહેરમાં નાની એવી મહિલા કઈ રીતે ગોતીશું? મારી દાઢ ગનમાં ટ્રેકિંગ ડિવાઇસ છે. ગંજા જશે, એની લોકેશન મારા મોબાઈલ પર આવશે. તમે હાઈટેક ડોન છો બોસ. ફેલ કરીને બોલે છે. હા બોસ, દિલથી. ચાલો ગન લઈને આવીએ. બહુ સરસ ઘર છે તમારું બેટા. આટલા બધા ટોયસ કોના છે દીકરા? થોડા પ્લાસ્ટિકના જ છે, થોડા રબરના છે, અમુક સોફ્ટ ટોયસ કપડાના છે. અરે અમારા છે, કોઈ શક? હું કેમ ચેક કરું જી? તમારા છે તો તમારા જ હશે ને. આવા ટોયસ એ દુકાનમાં નહોતા. આ મેં મોલમાંથી લીધા છે. તમારે પણ લેવા છે? આ એમની રમકડાથી રમવાની ઉંમર છે. મારા બબલુની તો છે ને. ઠીક છે નાની, રસ્તામાં મોલમાંથી લઈ લેશું. તમે ત્યાંથી રમકડા ખરીદી લેજો. થેન્ક યુ બેટાજી. આલો તમારા બધા માટે ચોકલેટ્સ. તમે બહુ વાલા છો બેટા. હાલો નાની, તમારું બેગ. ઓ, તમારી દાઢગન પડી ગઈ હતી. કાચી લે લીધી કાન ના પાડી હતી ને એને અડવાની. નીચું કાન મૂકી દે. મેં તમને દેવા માટે જ લીધી હતી. થેન્ક યુ દીકરાજી, થેન્ક યુ.
આ ગનનું શું ચક્કર છે પોપટ? જ્યારે પણ કોઈ ગન લે છે તો નાની ભડકી કેમ જાય છે? મેં સાંભળ્યું છે કે એક ઉંમર પછી બુઝુર્ગ બાળક જેવા થઈ જાય છે અને બાળકોના રમકડા લો તો એ નારાજ થઈ જાય છે. કોઈ શક? ચાલો નહીતર પોસતા પોસતા રાત પડી જશે. ઇન્સ્પેક્ટર સાહેબ, ગન ચોરી થઈ ગઈ. પ્લીઝ ગમે ત્યાંથી ગોતીને લાવો. પહેલેથી બધી વાત કર. આજ સવારે હું ઘરેથી સ્કૂટરમાં નીકળ્યો, દુકાન પહોંચીને તાળું ખોલ્યું, ચાવી ભરીને. એટલું પણ શરૂઆતથી નહીં. ચોરી કઈ રીતે થઈ એ કે? એક માજી દુકાનમાં આવ્યા, એમને ગન ખરીદવી હતી. મેં ઘણી બધી ગન દેખાડી, એમને રમકડાની ગન પસંદ જ ના આવી અને ડોન કંચેલાલની ગન લઈ ગઈ. મશહૂર ડોન કંચેલાલની ગન. હા, એ જબરદસ્તી ઉઠાઈને લઈ ગઈ, ચાવી ભરીને. પણ ગનમાં તો ગોળી ભરાઈ છે. અરે ઇન્સ્પેક્ટર સાહેબ, એ ગનનું લાયસન્સ હતું. લાયસન્સ? લાયસન્સ કઈ રીતે હશે? ડોનની ગન હતી. સર, એ લેડી બહુ ગુસ્સાવાળી અને ખતરનાક છે. ગુસ્સાવાળી અને ખતરનાક લેડી, એ પણ લાયસન્સ વગરની ગન સાથે. પણ એ ગન તો લપનો કર. સીસીટીવી ફૂટેજમાં મોઢું બતા ફટાફટ. તો આ છે લાયસન્સ વગરની ગન લઈને ગઈ છે. આ જરૂર કોઈ કાંડ કરશે. ચાલો એમને પકડીએ. અરે તમે આખી વાત તો સાંભળો. એ ગન દાઢ ગન છે, ચાવી ભરીને. વાહ, આ એ જ મહિલા છે જેની તમારી દાઢ ગન ચોરી છે. એ પોલીસ! क्या छे? अरे क्या छे?